એસી 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 બે હોય બેહો બેહો મારા ભાઈ બે અલ્યા શું ગરમી છે અલ્યા રગલા તને ગરમી નહીં લાગતી ભાઈ લાગે છે ને ઉનાળામાં ગરમી ના લાગે તો બીજું શું લાગે અલ્યા મને તો હારી હોય મજા નહીં આવતી આ જોયા પોણી નીકળી જાય આ સોયલે તમને મજા નહીં આવતી અરે આ જો આ બધું આ જો આ કેવું પોણી થઈ ગયું અહીં મજા નહીં લે હેડો તારા ઘર જઈ હેડો લે પે મંદિરમાં જી લે હેડો 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 લે શું ગરમી છે અલ્યા મારે હારું આવે મજા નહીં આવતી લ્યા ગરમી થઈ હવે આ ગઈ છે તમારે શું મજા લેવી છે બેહોન મળી તમે તમારે હવે અલ્યા આ ગરમી જો આ ગરમીમાં રવાતું નહીં અને પોણી થઈ જાય છે અલે હેડો હવે સોયલે બેહજો હેડો અરે મજા નહીં આવતી અને હોબર મારી એક વાત હોય આ પેલા કે થોડો ઓછો ગરમ થાય આવું હોય પેટમાં ઉકળાટ થાય છે ઉકળાટ મારો હારો પણ એને કહેવા જાય કોણ યા ભાઈ થોડો ઓછો ગરમ થા તો રવાતું નહીં પાણી નેતરી જાય છે પેટમાં ઉકળાટ થાય તમારા મગજમાં ગરમી ચડી ગઈ છે હેડો હાર સોયલે બેહો હેડો 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 કે હેડો બેહો અહીં બેહો તમે બેહો ઓય મજા નહીં લાવ હું ઓય મજા નહીં આવતી બરાબર છે ભાગી ગયો ઓય મજા નહીં આવતી આ ગરમીમાં તો મરી જઈશું લ્યા ઓ બાપા ઓ વાયરો આય જલ્દી લે રગલા ઓય મજા નહીં મારું બે હવા દેવા બે પવન નાખ થોડો પવન નાખ લ્યો બસ અલ્યા ઓય ગરમી લાગે છે આવે તો ગરમી આવે ઉનાળામાં ગરમી ના લાગે તો શું લાગે અલ્યા આ ઓમનમ થશે તો હું બેભાન થઈ જઈશ આ પેલા બોલાય રિક્ષાવાળા બોલાય જલ્દી રિક્ષાવાળા અત્યારે તમારું શું કામ છે બોલાવો છે જવું છે તું બોલાય ને યાર જવું છે એને કે જલ્દી આ તમે હેડીને તમારામાં વધારે ગરમી પેદા કરો છો ભાઈ તું મેલી સાર તું કરું છું પણ હવે અલ્યા બોલાય રિક્ષા બોલાય આ પાઉં બેભો થઈ જાય પછી બોલાય જલ્દી બોલાય બોલાવું છું પણ ઉભો તો રહ્યો અલ્યા શું બોલાવું છું ભારે રાખલો રિક્ષા વાળો લે રાખલા વાદે આવી જા તું અબ્બી રિક્ષા લઈને આવી જા અલે આ ગભાજી કશું થયું છે તું એ બીજી પંચાયત મૂકને યાર તું હેડ અત્યારે તું જલ્દી આવી ને મારા ભાઈ આવી જલ્દી ઓવો અત્યારે આવી જા અને અત્યારે તમે રિક્ષા બોલાય તો અત્યારે કઈ જવું છે તમારે દવાખાનામાં જવું છે યા દવાખાનામાં નહીં જવાનું આ બજારમાં જવાનું છે એટલે પણ બજારમાં અત્યારે શું કરવા જવું છે તમારે ડાયો ના થઈ છે કોમ કર તું આ જેઠાબાને રણછોડભાને અને પેલા મંગાબાને ને બધાને બોલાવી લે જલ્દી જેઠાબાને બોલાવજે હા બોલાવ રણછોડભાઈ હા તમે ઓબે આવી જાઓ આ ગાભાજી છે ને બેફોન થઈ ગયા છે ઓવર તમે હમણાં હાલના હાલ આવો મેઠાભાઈ જલ્દી આવી જાઓ આ ગાભાજી છે ને બેફોન થઈ ગયા છે એટલે આ ગાભાજીને કશું થયું છે તમે આવો ને ઓવર ઓમાને છે હા આવી જાઓ જલ્દી આવો હા ઓવર લો બધાને કહી દીધું એ કહી દીધા વાળી પણ હું છો હોય બે બંધ થશો તે તું મારું નામ લીધું એવું એ તો કેવું પડે એવું ને તો આ ખરાબ બપોરે એમ આવે કોણ તમારા માટે અલ્યા પણ કહી દીધું કે રિક્ષાવાળાને બોલાય રિક્ષા અરે પણ એ આવત છે હવે તમે અલ્યા પણ તું ફોન કર ને યાર અરે પણ એ આવત છે હવે અરે આ પેલા સુરભાઈને ફોન કરવાનો તો રહી ગયો અલ્યા સુરભાન ફોન ના કરાય ને નહીં કરવો ફોન નહીં તો બધી મજા બગાડી નાખશે નહીં કરું સુરભાન ફોન આ દે પેલા બધા બોલાય જલ્દી આ તો એવી કેવી મજા લેવાની છે તમારે અલ્યા તું હેડ ને ભાઈ લમણા કર્યા વગર આ ગરમીમાં થસડી છે તું પાછો વધારે તાપ કરાવું છે મને પણ આવે છે હવે ઊભા તો બે મિનિટ કોકને વાર લાગે નહીં યાર આવતા વાત મગજમારી કરો છો તમે આવે છે કશું થઈ ગયું અલ્યા ગાભાજી કશું થઈ ગયું અલ્યા ગાભાજી કશું થયું ગાભાજી શું થયું ગાભાજી શું અલ્યા ભાઈ કશું નહીં થયું શાંતિ રાખો તમે બેહો કેવી તબિયત છે ગાભાજી ગાભાજી સારું છે ને ભાઈ સારું બધું સારું છે ગરમી છે ખાલી બસ તાર રગલાએ ફોન કરીને બધાને તાત્કાલિક બોલાયા ને આ ભાઈ અમે એને કહ્યું તું બોલાવાનું કહ્યું તું પણ એવો એ કહ્યું આ બધાને એવું કહ્યું કે ગાભાજી બેભાન થઈ જશે એટલે પણ આ ગાભાજી બેભાન ના થઈ ગયા બીજું શું કહું આ તમે ખરા બપોરિયામાં આવો તમે કોઈ પાછા એટલે મેં એવું કહ્યું ગાભાજી બેભાન થઈ ગયા છે ગપ્પો મારી દીધું મેં અમે દોડતા બધું કામ મૂકીને આયા તે ભાઈ હવે આવવું પડે હવે કોકના દુઃખ સુખમાં ભાગ લેવો પડે તમારે સોરી હો સોરી સોરી દે ભાડમાં
આ તાપ કેટલો છે રેલા નીકળી ગયા. આપણે જવાનું છે ચો અલે બજારમાં જવાનું છે યાર. આઈસ્ક્રીમ ખાવા જવાનું છે. ગોટો ખાવા જવાનું છે. રસ પીવા ના આવા તાપમાં તો કઈ બજારમાં જવાતું હશે અને ના આ જવાય. ગરમીમાં અલ્યા ગરમી છે એટલે તો બજારમાં જવાનું છે આપણે. પણ બજારમાં ગરમી છે એટલે બજારમાં જવાનું. હા ગરમી છે એટલે બજારમાં જવાનું. પણ શું લેવા? એસી લેવા. એસી? એસી એસી? એસી હા એસી. લેડો. હેડો હેડો. હા હા હા. કોણ છો કોણ છો કોણ છો કોણ છો કોણ છો ઉઠાવવાનું છે. કોણ છો કોણ છો એસી ઉઠાવવાનું છે. જે જોઈતો લઈ જાઓ ભાઈ લઈ જાઓ પણ મને કશું ના કરશો. અલ્યા ભાઈ તમને અમને ગુંડા લાગ્યા છે તો આમ બીતા બીતા બોલો છો. અમે તો એસી લેવા આવ્યા છીએ. આ બહાર કેટલો તાપ છે ખબર છે તમને? આ માણસ ઊભો ઊભો શેકાઈ જાય અને આમ કાળો પડી જાય એટલા હું ડબ્બો જીને આવ્યા તમે. હા તમે કરી બેહો બેહો આ તમારી દુકાન છે બેહો ગભરાશો નહીં બેહો. હા બેહો બેહો ગભરાવ તો બેહો. હા અને હે ભાઈ આ એસીમાં ઊંઘવાની મજા આવે ને? ના ના એ તો બસ એમ જ. એમ જ હે ને ભાઈ અમારે એક એસી લેવાનું જ છે. મસ્ત એસી લેવાનું છે. જબરજસ્ત એસી લેવાનું છે. કુણી કુણી હવા આવે એવું એસી લેવાનું છે. હા. આ કુણી કુણી હવા આવે એટલે શું? અરે ભાઈ એ તો તું રહેવા દે ને ભાઈ બધું. બેસો 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 આ બે બે બેસો બેસો. ગરાજી હારી જ થતી લાગે ને? કેવું ટાઢું છે. જબર ટાઢું લાગે. ઓ ભાઈ કેટલા ટનનું એસી લેવાનું છે તમારે? ઓ ભાઈ આ ઊંઘવાની જગ્યા નથી. ઓ શેઠ તમે હમણાં શું કરતા હતા? ઊંઘતા હતા જ ને એ ઊંઘે છે. આ તો બસ એમ જ. અરે પણ ઊંઘવા દે ને એમને. હવે કાલે સવારે રૂટ છે તમે તમારે જે કરવું હોય એ કરો. બેહો એસી કાઢો હેડો.